તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી આદેશ આપે છે ગુજરાતની પોલીસને કે આ લુખ્ખા ગુંડા ટપોરીઓ છે તેમને તેમની હેસિયત બતાવવામાં આવે અને આ પોલીસ છે તે પણ અત્યારે કામે લાગી છે। વિગતવાર વાત કરવી છે તેમણે ગાંધીનગરમાંથી શું નિવેદન આપ્યું છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે આ લુખ્ખા ટપોરીઓ આતંક મચાવી રહ્યા છે, થોડાક સમય પહેલાં સુરતમાં ચિરાગ ગોટીએ પણ ત્રાસ અને અત્યાચાર લોકો પર ગુજાર્યો હતો ને ત્યાર પછી પોલીસ તેને તેની હેસિયત બતાવે છે, રોડ રસ્તા પર તેનું લાવવામાં આવે છે, તેનું ફોટો સેશન પણ કરાવે છે અને આસપાસ રહેલી આ પ્રજા છે તે આ પોલીસ છે તેને આવકારે છે અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ બોલે છે। અને વધુમાં ગાંધીનગરથી ગૃહમંત્રીએ કહ્યું છે કે પોલીસ છે તે આ લુખ્ખા ગુંડાઓને તેમની હેસિયત બતાવે। એ પ્રકારની કાનૂન વ્યવસ્થાઓ બનાવવામાં આવે કે કોઈ ગુનેગારો ગુનાહ કરવાનું વિચારે જ નહીં અને જો ભૂલચૂકમાં કોઈ ગુનો થઈ જાય તો એ જેલ પહેલા એને ક્યાંય છુટકારો ના મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આપ સૌ લોકોને સફળતા પ્રાપ્ત થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ। ગાંધીનગર જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું। જે પ્રકારે આપે ગુનેગારો ઉપર પગલાઓ ભર્યા, ગુજસીટોના ગુનાઓ દાખલ કર્યા, અનેક ટોલકીઓને પકડીને એ ક્ષેત્રમાં નાના મોટા ટપોરીઓમાંથી મુક્ત કરાવવામાં તમને સફળતા પ્રાપ્ત થઈ તે બદલ બી હું અભિનંદન આપું છું। પોલીસને કોઈ પડકાર ફેંકશે, પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે અને એના દ્રશ્ય તમે સૌ લોકોએ ગુજરાતના ખૂણે ખૂણેથી જોયા જ હશે। અને જ્યાં કોઈ જગ્યા પર પોલીસ ચૂકી જાય ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે કે તમે કહેતા હતા ને કે ટાટિયા તો સીધા નહીં જ ચાલશે, આના રહી ગયા છે। લોકો એટલા હોશિયાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે કે ના ના તમે તો આવું પોલીસ નહીં, હવે દરેક પોલીસ સ્ટેશનમાં સીધી માહિતી મળવામાં નહીં કે અમે ચૂકી જઈએ તો અહીંયા ખબર પડી જાય છે એટલે ક્યાંય ચૂકતા નથી અને ક્યાંય ચૂકી જાય તો હું અહીંયા બેઠો છું આપ સૌની સેવામાં, પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે ને નહીં જ આવશે। ચાહે ગુનેગાર ક્યાંય બી હોય, એની ગમે તેટલો મોટો ગુનેગાર હોય, ગમે તેવો પહોંચેલો હોય, એ ગમે તેટલી સારી જગ્યા પર સંબંધ કેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી હશે, પણ મેં પોલીસને કહ્યું છે કે ગમે તેવું પ્રેશર તમારી પર આવે, એ પ્રેશર આવે એની પહેલા જ એવું કરી નાખો ને કે પેલા ફોન કરતા એમનો હાથ ધ્રુજવા માંડે। પણ ગુનેગારોને કંટ્રોલમાં રાખવા માટે સંપૂર્ણપણે ગુજરાત પોલીસ કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે અને આવનારા દિવસોમાં કરશે। મારે બીજું કંઈ કહેવું નથી, પરંતુ ગુજરાત પોલીસના કામગીરી અને ખાસ કરીને ડ્રગ્સ જેવા વિષયો હોય, વ્યાજના દૂષણખોરોને રોકવાના વિષય હોય કે પછી બલાત્કારીઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડવાના કાર્ય હોય, આ બધી જ દિશામાં ગુજરાત પોલીસ અદ્ભુત કામગીરી કરી રહી છે। ગુજરાત પોલીસે છેલ્લા માત્ર 90 દિવસની અંદર 45 થી વધારે ડ્રગ્સ માફિયાઓને સજા અપાવવામાં સફળતા મેળવી છે। પકડવામાં નહીં, સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે।
એવી ગુજરાત પોલીસની આખી ટીમને હું આજે અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મારા પોલીસના સૌ જવાનોને, અધિકારીઓને ખાસ વિનંતી છે કે આજે જે સપનાઓના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, આપ સૌ લોકોની મજબૂરી હું સમજી શકું છું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.